નમસ્કાર દર્શક મિત્રો, હું અશોક પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। જૂનાગઢના રેન્જ આઈજી નિલેશ ચાંદવાડિયાના અધ્યક્ષસ્થાને વ્યાજખોરોને લઈ યોજાયો લોક દરબાર। જૂનાગઢ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે રેન્જ આઈજી નિલેશ ચાંદવાડિયાના અધ્યક્ષસ્થાને વ્યાજખોરો વિરુદ્ધ એક લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અંદર મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને આ લોક દરબાર યોજવા પાછળ મુખ્ય ઉદ્દેશ લોકોને વ્યાજખોરોનો સામનો કરી રહેલા છેલ્લે આત્મહત્યા સુધીનું પગલું ભરે છે તે ન ભરે અને આવા દૂષણો સમાજમાંથી દૂર થાય, તેમજ આવા જે વ્યાજખોરો છે તેની વિરુદ્ધ કાયદો છે, કાયદાના સહારે લોકો પોલીસની મદદે આવા દૂષણમાંથી બચી શકે તે માટે આ ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। એની સાથે સરકારના કાયદા મુજબ બેંક દ્વારા અપાતી લોન દ્વારા લોકોમાંથી મુક્તિ મેળવી અને સારું જીવન જીવી શકે તે માટે સમયાંતર આગળ આવવા માટે લોક દરબાર થવાનું રેન્જ આઈજી દ્વારા જણાવવામાં આવ્યું હતું। તેમજ લોકોને ફરિયાદ કરવામાં તકલીફ થતી હોય તો નામ ન દેવાની શરતે પણ લોકો પોતાની તકલીફ પોલીસ સમક્ષ રજૂ કરી શકે છે। તેમજ પોલીસ દ્વારા પ્રયત્નો કરવામાં આવ્યા હતા કે આ તકે ઇન્ચાર્જ જિલ્લા પોલીસ વડા ભગતસિંહ જાડેજા, ડીવાયએસપી હિતેશ ચાંદલિયા, ડીવાયએસપી બીસી ઠક્કર, ડીવાયએસપી પટણી સહિતના અધિકારીઓ, પોલીસ કર્મચારીઓ તેમજ શહેરના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। સાથે સાથે લોન મેળાઓનું આયોજન પણ આ કાર્યક્રમની સાથે અમે સાંકળી લીધું છે અને છેલ્લા સવા વર્ષની અંદર આપણે કુલ 21 જેટલા લોન મેળાનું પણ આયોજન કરેલું છે કે જેમાં આ ધંધાર્થીઓ પોતાની ધંધાની જરૂરિયાત માટે લોનની અરજીઓ કરી શકે, એની સાથે જે કંઈ ડોક્યુમેન્ટેશન છે એની પણ એમને યોગ્ય સમજ આપવામાં આવે અને આ જે તમામ લાઇન ડિપાર્ટમેન્ટ છે એ જૂનાગઢ હેડક્વાર્ટર ખાતે પોલીસ અધિક્ષક શ્રી અને તમામ નાયબ પોલીસ અધિક્ષક શ્રીઓ સાથે વ્યાજખોરીનો જે પ્રશ્ન છે એની અનુસંધાને લોકદરબારનું આયોજન કરવામાં આવેલ છે। આ જ પ્રકારના લોકદરબાર જૂનાગઢ રેન્જના પોરબંદર જિલ્લામાં ગઈકાલે અને ગીર સોમનાથ જિલ્લામાં એના આગલા દિવસે કરવામાં આવેલા છે। આ લોકદરબારમાં આજે વિશાળ સંખ્યામાં જૂનાગઢના નાગરિકો હાજર રહેલ છે। સાથે સાથે તમામ પોલીસ સ્ટેશનના અધિકારીઓ હાજર છે અને એમના અલગ અલગ ટેબલ રાખવામાં આવ્યા છે। તમામ જે ભોગ બનનાર છે એમના પ્રશ્નો સાંભળી અને તાત્કાલિક ફરિયાદો દાખલ કરવામાં આવશે અને એમને ન્યાય મળી રહે એ માટે તાત્કાલિક પ્રયત્નો હાથ ધરવામાં આવશે। સાથે સાથે લીડ બેન્કિંગના પ્રતિનિધિ અને જે ક્રેડિટ સોસાયટીઝ છે એમના પ્રતિનિધિઓ પણ હાજર છે, એટલે આજે લોક દરબાર કમ લોક મેળાનું પણ આયોજન છે અને આજે વધુમાં વધુ લોકો આજે લોન મેળો છે એમનો પણ લાભ ઉઠાવશે અને જે લીગલ ક્રેડિટ છે એ મેળવી એમના રોજગાર સારી રીતે કરી શકે એ માટેનો આજે આ જૂનાગઢ પોલીસ દ્વારા કરેલ પ્રયત્ન છે। એના માટે હું તમામ એસપીશ્રી અને તમામ પોલીસ અધિક્ષકશ્રીઓ તથા તમામ પોલીસ કર્મચારીઓ, અધિકારીશ્રીઓ અને અભિનંદન પાઠવું છું। સર, લોકોને શું અપીલ કરશો આ બાબતે? લોકોને મેં મારા વક્તવ્યમાં જે અપીલ કરી કે કોઈ પણ એક્સ્ટ્રીમ સ્ટેપ ઉઠાવતા પહેલાં આપ પોલીસનો સંપર્ક કરો, પોલીસને એક ચાન્સ આપો અને સાથે સાથે જ્યારે પણ આપને ક્રેડિટની જરૂર પડે તો એ ક્રેડિટ ફક્ત ને ફક્ત સારા કાર્ય માટે લેવામાં આવે અને જે લીગલ ક્રેડિટ આપતી જે સોસાયટીઝ છે અને બેન્કો છે એમની પાસેથી મેળવવામાં આવે એવી પણ મેં અપીલ કરી છે। વિભાગના તમામ અધિકારી કર્મચારીશ્રીઓ, લીડ બેંકના મેનેજરશ્રી, એ સિવાય અન્ય સરકારી સંસ્થાઓના પ્રતિનિધિઓ, વિશાળ સંખ્યામાં આપણી વચ્ચે ઉપસ્થિત જૂનાગઢના નાગરિકો અને આમાં આપમાંથી ઘણા બધા ભોગ બનનાર પણ હશે, તો આપ સૌનું આ કાર્યક્રમમાં સ્વાગત કરું છું। સૌપ્રથમ ગઈકાલે રાત્રે જે જમ્મુ કાશ્મીરમાં ગંભીર બનાવ બન્યો એ બનાવમાં જે આપણા ભાઈઓ અને બહેનોએ જીવ ગુમાવ્યો છે એમના આત્માને ભગવાન શાંતિ આપે એ એક અપીલ સાથે હું મારું આ વક્તવ્ય શરૂ કરું છું। આપણા એસપી શ્રીએ લગભગ પૂર્વ ભૂમિકા આપને આપી દીધી છે। વ્યાજખોરીનો જે પ્રશ્ન છે એ ઘણો ગંભીર પ્રશ્ન છે અને કાયદાકીય પ્રશ્નની સાથે સાથે સામાજિક પ્રશ્ન પણ છે, એટલે એ આપણે બધા જાણીએ છીએ। છેલ્લે આ કાર્યક્રમનું આયોજન કરવા પાછળનું જે કારણ છે એ હું આપને બતાવવા માગીશ। મારી ઓફિસે એક ભાઈ રજૂઆત કરવા આવ્યા કે આજથી 5 વર્ષ પહેલાં એણે કંઈક 1 લાખ રૂપિયા વ્યાજે લીધેલા, ખરેખર તો વ્યાજે નહોતા લીધેલા પણ એણે
કે જે વ્યક્તિ પાસેથી એણે પૈસા લીધેલા એણે એને એવું કીધું કે તું મારો મિત્ર છે, સંબંધી છે, તો આ તું પૈસા રાખ, વાપર, અને પછી તારી પાસે થાય ત્યારે મને આપી દે. પણ પછી એકવાર પૈસા એણે સ્વીકારી લીધા, ત્યારબાદ જે વ્યક્તિએ પૈસા એડવાન્સ લોન કરી હતી એને, એ વ્યક્તિ એ એવું એનો વ્યૂ લઈ લીધો કે મેં તને વ્યાજે આપેલા છે, અને ધીરે ધીરે એનું વ્યાજ વધારતો ગયો અને એની સામે કોલેટરલ તરીકે બ્લેન્ક ચેક લેતા ગયા એ જે ભાઈ હતા. એટલે એ વ્યક્તિ મારી પાસે આવ્યો, એમણે એવી રજૂઆત કરી કે મેં બધા જ પૈસા ચૂકવી દીધા છે, વ્યાજ અને એનું જે પ્રિન્સિપાલ એમાઉન્ટ જે હતી એ બધી જ મેં ચૂકવી દીધી છે, તેમ છતાં એ મને હેરાન કરે છે, અને હેરાન કરવાની સાથે સાથે મારી નાખવાની, મારા પુત્રને મારી નાખવાની ધમકી પણ આપે છે. એટલે એની પાસેથી મેં આખી હિસ્ટ્રી જાણી. તો આજથી લગભગ 2 કે 2.5 વર્ષ પહેલાં આ જ પ્રકારનો લોક દરબાર થયેલો, એમાં પણ એ વ્યક્તિ ત્યાં આવેલી, અને જે તે વખતે અમારો પણ અભિગમ એવો હોય છે મોટાભાગે કે એમાં સમાધાન થઈ જાય. કોલેટરલ તરીકે જે કંઈ એણે પ્રોપર્ટી લીધી હોય, ચેક હોય કે પછી ઇવન ઘણા કેસમાં તો મોટરસાઇકલ કે 4-વ્હીલર પણ એણે આપેલા હોય છે, તો એવું પાછું અપાવી અને સમાધાન થઈ જતું હોય તો સારી વસ્તુ છે. એ રીતે જે તે વખતે સમાધાન થઈ ગયું છે. તેમ છતાં સમાધાન થયા પછી આપ વિચારી શકો છો કે 2-2.5 વર્ષ પછી આ પ્રશ્ન ઉદ્ભવ્યો. એટલે આ વસ્તુ એવી છે કે તમે જેટલું સહન કરશો તો એટલું તમારા ઉપર દબાણ વધતું જશે. એટલે આનો સારામાં સારો રસ્તો એટલો જ છે કે જે સ્ટેજે તમને એવું લાગે કે આ બર્ડન અનબેરેબલ છે, હવે તમારાથી સહન થાય એમ નથી, તો તાત્કાલિક તમારે કંઈક લીગલ રિકોર્સ લેવો જોઈએ. તમને એવું લાગતું હોય કે હજી અમારે કાયદાકીય સહાય નથી જોતી, તો એટલીસ્ટ મારી તમામને રિક્વેસ્ટ છે કે તમારા જે સમાજના આગેવાનો હોય એમનો પણ સંપર્ક તમારે તાત્કાલિક કરવો જોઈએ, તો એમને માર્ગદર્શન આપી શકે અને આપ જે કંઈ એકદમ એક્સ્ટ્રીમ સ્ટેપ સુસાઇડ સુધીનો જે કન્ટેમ્પલેટ કરતા હો તો એમાં પર બ્રેક આવી જાય અને આપણે એક જિંદગી બચાવી શકીએ. એટલે આ જે પ્રક્રિયા છે અમારી કાયદાકીય પ્રક્રિયા, તો સતત ચાલુ રહેવાની છે. જે બનાવ મારા ધ્યાનમાં આવ્યો એટલે એના પછી મને ગંભીરતા ઘણી બધી વધારે સમજાય. એટલે આ પ્રક્રિયા અમે જ્યારે અમને કન્વિનિયન્સ લાગતું હતું ત્યારે કરતા હતા. હવે અમારી ઈચ્છા એવી છે કે આને અમે રેગ્યુલર 2 કે 3 મહિને આ પ્રકારના કાર્યક્રમ કરતા રહીએ, જેથી કરીને લોકોને અમારો સંપર્ક કરી શકે. પોલીસ સ્ટેશન સીધા ના જઈ શકતા હોય અથવા તો એમને ઘણા કેસમાં એવું બને છે, 2-3 કેસ મારા ધ્યાનમાં આવ્યા. બાજુનો જિલ્લો છે ગીર સોમનાથ, ત્યાં પણ કે પૈસા લેનાર પણ બધા બદમાશ નથી હોતા, ખાનદાન લોકો હોય છે. એટલે એ માણસ એટલી હદે ગભરામણમાં હતો કે મેં પૈસા લીધા છે તો મારે પાછા આપવા જ છે. એટલે જ્યારે એણે સુસાઇડ પણ કર્યું ત્યારે સાહેબે જેમ કીધું તો એનું કોઈને નામ નથી લખ્યું, એને ત્રાસ હતો, પણ એની ખાનદાની એટલી હતી કે એણે એને જે કોઈ હેરાન કરતા હશે એનું નામ પણ નહીં લખ્યું, કેમ કે એ ડ્યુટી તરીકે સમજતા હતા કે મારે પૈસા પાછા આપવા જોઈએ. એટલે આમાં હું એ પણ નથી કહેતો કે કાયદાકીય પ્રક્રિયાથી આપણે બધું સમાધાન લાવી શકશું, એનાથી પણ વધારે સામાજિક પ્રક્રિયાથી પણ આપણે સમાધાન લાવવાનો પ્રયત્ન અમે કરશું. આ પ્રક્રિયાના 2 પાસા છે કે એકવાર પાણી તમારા હેડ ઉપરથી જતું રહે તો પછી કાયદાકીય પ્રક્રિયાનો આપણે ઉપયોગ કરવો જ જોઈએ, એમાં કોઈ ડાઉટ નથી, કાયદો એના માટે જ બનાવેલો છે. પણ સામાજિક લેવલે પણ આપણે પ્રયત્ન કરશું. બીજું જે પાસું છે કે ક્રેડિટ નથી મળતી, તો એ મારી જ્યાં સુધી મારા પેરેન્ટ્સની મને ખબર છે, મારા પેરેન્ટ્સે ક્યારેય વ્યાજ ઉપર પૈસા નથી લીધા. એ લોકોએ એવા સંસ્કાર મને પણ આપ્યા છે કે વ્યાજે ક્યારેય પૈસા નહીં લેવા. તો સર્વિસમાં આવ્યા પહેલાંની વાત છે, પણ અમારે પણ, મારા ફાધરે પણ, મારા પેરેન્ટ્સે પણ, અને મારે પણ ઉછીના પૈસા લેવા પડ્યા છે. એટલે ક્રેડિટનો પ્રશ્ન છે. પણ હવે જે બેન્કિંગ સેક્ટર છે ઘણું બધું વિશાળ સ્તરે ફેલાઈ ગયું છે. સાથે સાથે હવે ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીઝ જે સેવાના ભાવ સાથે છે, એક મને નામ યાદ છે, કેશવ ક્રેડિટ, તો આ સેવા માટે એ લોકો ક્રેડિટ સોસાયટી ઊભી કરી. તો એમનો પહેલાં તમે સંપર્ક કરો જ્યારે પણ તમને ક્રેડિટની જરૂર હોય. તો મારી આ ખરેખર રિક્વેસ્ટ છે કે હવે ક્રેડિટનો પ્રશ્ન એટલો બધો નથી, સિવાય કે તમારે અમુક એવા કામ માટે ક્રેડિટ જોતી હોય છે. મારો બિઝનેસ છે એટલે મેં ક્રેડિટ ઉપર પૈસા લીધા અને હું પછી શેર બજારમાં એક્સપેક્ટ કરું, સ્પેક્યુલેશન માટે તમે પૈસા જો લેશો માર્કેટમાંથી તો અમને પણ ખબર પડી જવાની. એ પ્રકારની ફરિયાદમાં અમે પણ એટલું સિરિયસનેસ ના લઈ શકીએ.
અને કોર્ટને પણ ખબર હોય છે, એટલે કોર્ટ પણ અમને રિમાન્ડ નહીં આપે કે એમને જેલમાં નહીં મૂકે. એટલે આ વસ્તુ પણ આપણે ક્લેરિટી રાખવાની જરૂર છે કે આપણે જ્યારે ક્રેડિટ કોઈની પાસેથી ભારતીય જનતા યુવા મોરચા દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મજયંતિ પખવાડિયાની ઉજવણી અંતર્ગત યુવા સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મજયંતિ નિમિત્તે ભારતીય જનતા યુવા મોરચા જૂનાગઢ મહાનગર દ્વારા યુવા સંવાદ કાર્યક્રમનું આયોજન ડોક્ટર બાબા સાહેબ આંબેડકર કુમાર છાત્રાલય કેવડાવાડી ખાતે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પ્રદેશ આગેવાન શ્રી કશ્યપભાઈ શુકલ અને શ્રી લાખાભાઈ સાગઠિયા વિશેષ ઉપસ્થિતિ રહ્યા હતા. તેમજ મેયર શ્રી ધર્મેશભાઈ પોસિયા, શહેર પ્રમુખ ગૌરંગભાઈ રૂપાલિયા, ડેપ્યુટી મેયર આકાશભાઈ કટારા, ચેરપર્સન પલ્લવીબેન ઠાકર, શાસક પક્ષના દંડક કલ્પેશભાઈ અજવાણી, પૂર્વ મેયર ગીતાબેન પરમાર, કોર્પોરેટર પ્રવીણભાઈ વાઘેલા અને અન્ય અગ્રણીઓ પ્રેરણાદાયક ઉપસ્થિતિમાં કાર્યક્રમની શોભા વધી હતી. આ કાર્યક્રમ દ્વારા યુવાનોમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીના વિચારો અને કાર્યોની પ્રેરણા લઈ સમાજ સેવાના માર્ગે આગળ વધવાની ભાવના વિકસાવવામાં આવી હતી. વિસાવદર વિધાનસભા ચૂંટણીને લઈ શંકરસિંહ વાઘેલાએ ઘોષણા કરી લાલજીભાઈ કોટડિયા તેના ઉમેદવાર. ભાજપ અને કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહારો. વિસાવદર વિધાનસભા બેઠક ઉપર પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાની નવી રચાયેલી પ્રજાશક્તિ ડેમોક્રેશન પાર્ટીએ પોતાના ઉમેદવાર તરીકે લાલજીભાઈ કોટડિયાની ઘોષણા કરી છે. એક વિશાળ કાર્યકર્તા સંમેલનમાં વાઘેલાએ ભાજપ અને કોંગ્રેસ બંને ઉપર આકરા પ્રહારો કર્યા હતા. વાઘેલાએ આરોપ મૂક્યો હતો કે ભાજપ ભય, ભૂંડી અને ભ્રષ્ટ પાર્ટી છે. તેમણે ઉમેર્યું કે ભાજપને ચૂંટણી જીતવાનો કોઈ ખરેખર ભાન નથી અને ભાજપ 30 વર્ષ સત્તામાં રહીને પણ જનતાની સમસ્યાનો હલ કરી શકી નથી. કોંગ્રેસ પણ તીવ્ર પ્રહારો કરતા કહ્યું હતું કોંગ્રેસ જીતે તો પણ તેમનું બળ વધતું નથી. આમ આદમી પાર્ટીનો ઉલ્લેખ કરતા વાઘેલાએ કહ્યું હતું કે તેને ગણતા જ નથી. નહીં સરકાર કે નહીં સરકારના કૂતરાઓ ખોટી મારવાની સત્તા છે એમ કડક શબ્દોમાં વાઘેલાએ પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. જાહેરમાં અવાજ ઉઠાવતા જણાવ્યું કે બદમાશ લોકો હેરાન કરે તો બાપુ બેઠા છે અને એમ પણ ઉમેર્યું કે ડરવાનું જનતાને નહીં પરંતુ ચોર લોકોને હોવું જોઈએ. વિસાવદર બેઠક ઉપર હવે રાજકીય તાપમાન ચડી ગયું છે અને વાઘેલાના પ્રહારો સામે પ્રજાશક્તિ પાર્ટી પોતાનું સ્થાન બનાવવાનો પ્રયાસ કરી રહી છે. લાલજીભાઈ બાવાભાઈ કોટડિયા, જાંબુડી સરપંચ છું. આજ 20 વર્ષ થયા સરપંચ છું. લાલજીભાઈ, પ્રજાસત્તાક ડેમોક્રેટિક પાર્ટી તરીકે જે આવી રહી છે પ્રજાશક્તિ, આ પાર્ટી કયા મુદ્દાઓને લઈને પ્રજાની વચ્ચે જશે? અમારી પાર્ટી છે શંકરસિંહ બાપુની પાર્ટી છે, શુદ્ધ પાર્ટી છે. જ્યારે બાપુ મુખ્યમંત્રી હતા ત્યારે એને ખેડૂતના ઘણા કામ કર્યા છે, ખેડૂતને પોષણ ભાવ સારા આપ્યા છે અને એ જ મુદ્દા માટે અત્યારે અમે કે અમારે જે વિસાવદર તાલુકાની અંદર ઇકોનો મેઇન પ્રશ્ન છે, બરોબર. આ કોઈ એને ઇકો માટે કોઈ લડતા નથી. જે આમ આદમી વાળા આવે કે ભાજપ વાળા આવે, બરોબર, કોઈ એમાં એને રસ નથી. એને બધાને એના રોટલા શીખવામાં રસ છે. પછી જે અમારા બોર્ડરના ગામ છે 40, 45, 50 ગામ છે, એમાં આપણે સૌની યોજનાના પાણી હારુંથી અમે માથાકૂટ કરી છે. કોઈ સરકારે અમારું ધ્યાન નથી દીધું અને કોઈ પણ સરકારે અમારા જે કેશુબાપા ગયા ત્યાર પછીના જે બોર્ડરના ગામડા છે એની ઉપર ડેમ કોઈ બાંધ્યા, એ કોઈ ચેક ડેમ નથી બાંધ્યા. પછી બાપા હતા ત્યારે 100-150 ડેમની સર્વે થયા હતા. એ આ બાપા ગયા ત્યાર પછી આ લોકોએ બધાએ એ ફાઇલું છે ને અભરાએ ચડાવી દીધી છે. કોઈએ પણ ડેમનું નામ નથી. વિસાવદર તાલુકામાં 3 ડેમ એવા મંજૂર થયા હતા કે આ લોકોએ મંજૂર થવા નથી દીધા. હવે એ તો અમારો પ્રશ્ન નથી, પબ્લિકને જોવાનું છે. એને હારે માર્ગે સારું કામ કરાવવું હોય તો અમને છૂટ આવે, બરોબર છે. એ પબ્લિકની હાથની વાત છે. અમે તો સેવા કરવા નીકળ્યા છીએ અને મારું જાહેર જીવન 30 વર્ષથી અમારું જાહેર જીવન છે, બરોબર છે. મારી કપડામાં ક્યાંય કોઈ ડાઘ નથી કે મારે ક્યાંય કોઈ ખરાબ ધંધા નથી, બરોબર છે. માત્ર ને માત્ર હું ખેડૂતના લક્ષી માટે કામ કરું છું. મેં ઉપવાસ આંદોલન કર્યા છે, જેલમાં ગયેલો છું, બરાબર છે. 14-14, 15 દિવસ મેં ખાડા ખોદી અને મેં કીધું તમે ખેડૂત માટે મેં ઉપવાસ આંદોલન કરેલા છે, બરોબર છે. એટલા માટે અને મને વિશ્વાસ છે કે આ જનતા મને છૂટામાં મદદ કરશે એવી મને વિશ્વાસ છે. કંપની છે એ ચોર કંપની મુખાગીરી કરે, તમને જોઈ લેજો જાનભાઈ, જોઈશું લેવાના
એવા ઠેકાણે આ પેટા ચૂંટણી અઠવાડિયામાં ગમે ત્યારે જાહેર થાય, કદાચ મેના અંતમાં કે જૂનના પહેલા પખવાડિયામાં આની તારીખો ઘડીને બદલે આવી શકે. એવા ઠેકાણે આપણે મતદાર તરીકે આપણે જો મૌન રહેવાનું હોય તો ફરિયાદ નહીં કરવાની. મરી ગયા આ સરકાર ટેકાના ભાવ નથી આપતી, ફલાણું દીકરું ના પૈસા વગર કામ નથી થતું, દીકરો બેકાર છે, દવાખાના ડાક્ટર નથી, ડાક્ટર હો તો દવા નથી, શિક્ષકો પૂરા છે નહીં, બસનું ઠેકાણું નથી, વગેરે વગેરે. આ જે ફરિયાદો છે એને આ એક ચૂંટણીથી, આ પેટા ચૂંટણીથી ભાજપને કોઈ ફરક પડવાનો નથી. આપણે આ સમજીએ 160 વિધાનસભ્યો છે, એક વધે તો શું ઘટે તો શું? તમારી હેસિયત ક્યાં છે? લોકોને વિસાવદરની કદર ક્યાં છે? આમાં એમને પડી જ નથી, ભાજપને પડી નથી કે વિસાવદરમાં પોતે જીતે કે હારે. એટલે સંખ્યાબળ જોઈએ એના કરતા વધારે. કોંગ્રેસ જે હમણાં આમથી આમ કોઈ સંકોચ નહીં મળે, એ 12 કે 14 કે 15 જે હોય મને ખબર નથી, એકાદ વધે કે એકાદ ઘટે એટલે શું ફેર પડવાનું? વિરોધ પક્ષની પૂરી સંખ્યા જ થવાની. જે પાર્ટીને કઈ લાભ છે નહીં એમને પણ આ લડે કે લડે શું ફેર પડવાનું? એકાદ સીટથી તમે જો વિરોધ પક્ષના નેતા બની જવાના હોય, આ ફરાળ બહુ બધી તો માણસ મથે. 12 હોય તો 14 થાય, 15 થાય. અને આપ જે છે તો એમાં બહુ પડવા જેવું છે નહીં, કારણ કે ગમે ત્યારે બધો કેસ પેન્ડિંગ થઈ જવા. એવા ઠેકાણે મને તમે સમજાવો કે આવી ગરમીમાં વિસાવદરમાં તમને બધાને હેરાન કરવાનું કારણ છે. પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી વાલો એનું નિશાન હમણાં 2-3 વર્ષથી શરૂ કર્યું. હમણાં જયારે સુન્યા વગાડ છું ત્યારે એને બધાને સક્રિય બનાવ્યું. તમે મને સમજાવો કે ગાંધીનગરથી અહીં આવીને વિસાવદરની એક સીટ સરપંચ આપણા કોટડિયાભાઈ જીતે, શું ફરક પડે? આપણે સમજીએ. આ ભારતીય જનતા પાર્ટીને કરંટ આપવા માટે છે, ભાલાની અડી લગાડવાની છે બૂટ ઉંગણસી. પ્રજાના પ્રશ્નોથી વિમુખ થઈ રહેલી સરકાર, ભ્રષ્ટ વહીવટ, ત્રાસેલા લોકો, એનો સંદેશો છે હવે તમે ખપતા નથી, તમે ખપતા નથી તો અમે આ બાજુ જઈએ. કારણ કે તમે આમથી આમ બધા એના એ જ છો. અને જાહેર જીવનમાં શંકરસિંહ વાઘેલાએ તમારું શું બગાડ્યું? આ જે પક્ષો છે ને એને હું નાભીમાંથી બોલું છું. ભાજપ હોય, કોંગ્રેસમાં એ પક્ષો એમના માટે છે, તમારા માટે નહીં, મતદારો માટે નહીં. એમના માટે છે આ પાર્ટી, એમના માટે, એમના વટ માટે, વાહવા માટે, ખોટા માટે, જાહેરાતો માટે. 30 વર્ષથી એક પાર્ટી હોય તો તમને ફરિયાદ શેની હોય? તમે હું કામ ડર રાખો? ચલો ભય, શેનું ઇકો વાળો, શેનું પાણીની કેનાલ નહીં મળી, ફલાણું નહીં થયું, જીગું નહીં થયું, એમએસપી નથી થતું. તો મને સમજાવો તો ખરા. જો આવી સરકાર હોય 30 વર્ષથી તો પબ્લિક તો મજા આવે. તમે કપાસના ભાવ જિંદગીમાં ન મળ્યા હોય, હા મગફળીની નિકાસ બંધી. રાજકોટમાં કેબિનેટ લઈને હું ગયો, સૌરાષ્ટ્રના ખેડૂતો રૂપિયા કુટડિયા પણ હતા એ વખતે. મને ક્યાં નિકાસ બંધી 50% ઉઠાવી. કોઈ જીવતા હશે તો કદાચ સાક્ષી બોલશે. મેં કીધું 50% માટે કલેક્ટર ઓફિસ જવું પડે કે હા? તો જો કલેક્ટર ઓફિસ જવું પડશે તો સરકારી પટ્ટાવાળો કાર્ટૂન હશે ને, સારી પેન્ટ ગંજવામ જોશે તો કાઢી લેશે. તમે સરકારમાં ગયા, ઓફિસમાં ગયા, કામે ગયા, તમારી ગરજે ગયા,
મેં કીધું 100% નિકાસબંધી ઉઠાવી લેવા, 100%. માનતા ના કે આવું હતું. કીધું હા. ત્યારે મશ્કરી કરું, ના હું ઉઠાય. મેં શરત મૂકી કે 100% મગફળી નિકાસબંધી ઉઠાવી લેવાની ખુલ્લેઆમ. પણ તેલ જે ખાય છે એ બેન અમારી જ્યારે શાક વગાડે ત્યારે એને તેલના ભાવ વધી ગયા એ બૂમ ન પાડે. બસ આટલું તમે ધ્યાન રાખો. જો તેલના ભાવ વધશે તો નિકાસબંધી બંધ. 12 મહિના સુધી 1 રૂપિયો ના 39 રૂપિયા હતા એ લોકો 40 લાખ. એ વહીવટ લઈને તમે બેઠા હોય, તમારો કાબુ હોય, કંટ્રોલ હોય ના હોય. ખેતરમાં જો ખેડૂત તો પોતાનો કંટ્રોલ ના હોય તો ના બેર પડે. ઘણામાં એવું બાદલ એવા ઠેકાણે આ આખું ઇલેક્શન એક એવી સરકાર નગરો જેને આપણી પડી નથી અને એના માટે તમારી પહોંચ ગાંધીનગર સુધી પહોંચવાની નથી. સરકારના કૂતરાને ધોકો મારવાની કેપેસિટી મતદારની નથી. ડર ગણો, ભય ગણો, દેખે એવા ઠેકાણે આ એક પેટા ચૂંટણી એનું પરિણામ ઠંડા કરે છે. શાંતિથી તમે જો ખાલી આ ભાલા ફેંકતા માણસને ગાંધીનગર ભાલો લઈને મોકલશો તો એની અણી મુખ્યમંત્રીની ખુરશીને વાતમાં પ્રજામાં આખી ગુજરાતની પબ્લિક તમારા ભરોસે જીવે છે કે વિસાવદર અને કલીવાળા અમારી વેદના, અમારા દુઃખ, અમારી લાગણી એને વાચા આપશે કે નહીં. બીજેપીને હરાવી એટલે બીજેપીને હરાવવા તમને પુણ્ય મળશે, આશીર્વાદ મળશે લોકોના. 2 દીકરીઓ પર ત્રાસ હોય એ બહેનોના દીકરીઓના તમને આશીર્વાદ, બેકારોના આશીર્વાદ, મોંઘવારીથી ત્રસ્ત એમના બધાના આશીર્વાદ. આ નાની વસ્તુ નથી. આ મને ગરમીમાં મારે શું લેવાનું? મને તમે કહો કહેવાય બધું ભોગવી લીધું છે. અને આ હું જાહેર જીવનમાં પડ્યો એવા વખતે તમે ફરિયાદ કરો ને મને ફરિયાદ કર્યા પછી રસ્તો ન દેખાતો એવા વખતે મારી ફરજ છે કે જ્યાં સુધી આપણું શરીર ચાલતું હોય ત્યાં સુધી બધાના વચમાં જઈને કહેવું કે ચિંતા નહીં કરો. આ બદમાશ લોકો હેરાન પરેશાન કરે તો બાપુ બેઠા છે અડધી રાતે તમારા પડકાઈ ઉભા ચાલે નહીં. આવે છે કોના લોકો હેસર શું એમની? ચોર લોકોની હેસર શું હોય? ભ્રષ્ટ લોકોની હેસર શું હોય? વામણા છે વામણા. દર મગજમાંથી કાઢી નાખો. સરપંચ જેવો જોડે કાઢી નાખો. આપણી સરકાર આવે તો હું તો સરપંચને માસિક 10-12 હજાર રૂપિયા ચા પાણીનો હાથ ખર્ચો આપવાના. સરપંચ આવે જાય ત્યાંથી ચા પાણી કરાવે કોઈ અધિકૃત રીતે એના ખાતામાં મહિને 12,000 રૂપિયા સરકાર સીધા જમા કરાવે. એને જે કરવું હોય એ કરે. લોકોને ચા પાણી કરે, ગામમાં ઉપયોગ કરે, જે કરે એક પ્રકારનું એવું મહેનતાનું સમજો. ધારાસભ્યોને, એમપીઓને બધા લાખો રૂપિયા લો. આ તો સરપંચ આનો પાયાનો પથ્થર છે. આ કોઈ આવે તો સીધા સરપંચ જ શોધે. પંચાયતમાં જાય, સરપંચ ક્યાં છે? બપોરા હોય તો કોઈ જમવાનું લાવો રોટલા. સરપંચ ક્યાં લાવે? ચા પાણી હા ના તો 12 મહિનાના એટલે મહિનાના 12,000 રૂપિયા ખાલી ચા પાણીના ખર્ચ માટે. એ સરપંચ હોય કોઈની સાડા પાડી નાખવાની જરૂર નહીં. ભાજપ પર એના બાપના ખાતામાં રૂપિયા પબ્લિકના પૈસા છે, આપણા રૂપિયા છે. ખાલી વહીવટ ટેમ્પરરી આપણે એમને આપ્યો, માલિક થઈ ગયા છે. વહીવટ આપણે આપ્યો, માલિક એ થઈ ગયા. મત તમે આપો, વોટ એમનો પડે, ડર એમને રાખવાનો હોય ને પછી આપણે લખવાનું. તમે એમને બીક લાગવી જોઈએ તમારી. તમારે નહીં કે તમારે ડરવાની બીવાની જરૂર ના હોય. તમે શાના માટે ડરો? ગરજ તો એમને છે ને. પણ એ ગરજ જો આ ચૂક્યા તમે તો એ ચડી બેસવા. અને જો બીજેપી વાળા ગયા તો તમને બાપા કહેશે. એટલે તમે બાપા કહેશો તો એ તમારા હાથમાં નહીં આવે. તમે ગગરશો તો એ તમારા હાથમાં નહીં આવે. જો હારી ગયા તો તમને ગગરમાં રાતો કે ભૂત માતો છે નહીં માનते.
આ એવા ઠેકાણે તમે જો હિંમત કરીને કે ભાઈ તમે મારે જો કઈ લેવાનું ન હોય અને મારા 12 મહિનાનું શાસન હોય એના સિવાયનું હોય બીજું હોય ત્રીજું હોય ભારતની સરકાર તો એમાંનું હોય આટલું કહેવાનું હોય તમે મને કહો તમારું ધ્યાન ન રાખવું હોય તો મને તમે કહો તપાસમાં આવશો હોય એમએસપી ફલાણું ઢીકડું વોટર વર્ક્સ કનેક્શનમાં સરપંચો ક્યાંથી બિલ ભરે સરપંચો જીઈબી નું બિલ ભરે ક્યાંથી કાઢી નાખે શિક્ષકો ન હોય બાલગુરુ આ ગામડામાં તકલીફ હોય જુનાગઢ રાજકોટ ભાવનગર ન હોય અહીં શિક્ષકો ન હોય બાળકો નથી ભણાવવા તમારા દીકરા દીકરી એનું ભવિષ્ય તમારું ના હોય તમારા બાળકોનું ભવિષ્ય સારું થાય એવા ઠેકાણે બાલગુરુની સ્કીમ એટલા માટે ટ્રેક્ટર છે બધાને પેલા ટ્રેક્ટર લઈને જાઓ ને તો તમારે જો બિલમાં જાઓ તો પોલીસ વાળો ઉભો હોય તો બધાને ઉતાર દેવા પડે નીચે ચાલતા જાય ગામની ભાગોળ આવે વળી પછી સમજાવ કરા કે આ નાટક આવું ખેડૂતનું ટ્રેક્ટર છે અત્યારે ગાડા બંધ થઈ ગયા માણસો બેસે એમાં બસમાં બેસે એવું ટ્રેક્ટરમાં બેસે કાંડમાં કાંડ હોય જવાનું હોય લગ્ન હોય કે વરવા જવાનું હોય 5-15 માણસો બેઠા એના માટે બીક પોલીસ વાળો નામ લખે અને ડ્રાઈવર પછી પોલીસની બીકથી જમજમાટ જવા દે એક્સિડન્ટ એવું દબાવે કે પડે ચોકડીઓમાં લોકો મરી જાય સામાન્ય વસ્તુ તમારો વેરો ભરવાનો ટેક્સ ખેડૂતનો વેરો માફ ખેડૂતના દેવા માફ હજી તમારા દેવા માફ થાય અને જે બધાએ સત્યાગ્રહ કરે સરકારની સામે એ આવતાની સાથે માર્કેટ યાર્ડમાં યશુભાઈ પટેલ પુરાતનની પ્રતિમા સાથે પાઘડી કરાઈ પૂરા કરી નાકામાં સરદાર સાહેબની પ્રતિમા એમને પણ પૂરા કરીને આપણા વચ્ચે આવવાનું થયું છે માર્કેટમાં હરાજી હાલે છે મોટાભાગના ખેડૂતો ત્યાં છે એ મગફળીની વાત છે ઉનાળુ મગફળીના પ્રણેતા પહેલા ઉનાળુ મગફળી નહોતી થાય કેશુભાઈએ રાજકોટમાં પોતાના ખેતરમાં ઉનાળુ મગફળીનો પ્રયોગ કરીને સૌરાષ્ટ્રના ખેડૂતોને કીધું કે ઉનાળુ પણ મગફળી વાવો એ સૌરાષ્ટ્રમાં ઉનાળુ મગફળીના પ્રણેતા કેશુભાઈ અને એક સ્વપ્ન ખેડૂતોના ભલા માટે અમારી તો બહુ મજાની જોડી હતી કોની નજર લાગી જાય એ કેશુભાઈ અને સરદાર સાહેબના નામનું અમદાવાદનું આંતરરાષ્ટ્રીય હવાઈ મથક ઇન્ટરનેશનલ એરપોર્ટ અમદાવાદ એ આપણે દેવગૌડા પ્રાઇમ મિનિસ્ટર હતા આનંદ આવ્યા હતા કરમસદ સરદાર સાહેબની કર્મભૂમિ સ્વાભાવિક ત્યાં મેં એમને કીધું કે અમદાવાદના એરપોર્ટનું નામ સરદાર સાહેબનું અમારે આપવું કેબિનેટમાં પ્રસ્તાવ કરીને મને કીધું કે હું જાતે ત્યાં નામકરણની વિધિ કરવા આ ભારતીય જનતા પાર્ટી જે સરદાર સાહેબના નામે દુનિયાભરની બધી જે વાતો એ આ સરદાર સાહેબના એરપોર્ટનું નામ સરદાર વલ્લભભાઈ પટેલ રહે એના વિરોધમાં બહેનો કેટલાક હતા તે કાળા કપડા અહીં કબજામાં ભરીને દેખાવ કરવા એ ગોળાનો વિરોધ તમે કેવી રીતે એરપોર્ટનું નામ સરદાર સાહેબનું નામ આ બનેલું તમને કહું છું કે સરદાર સાહેબના નામે જે પાર્ટી ચરી થાય છે એનો આ ગર્વનો દાખલો એમને નામ મંજૂર નહોતું તો એ આપણે આપે
ક્રિકેટનું નામ અમદાવાદનું સરદાર સાહેબ સ્ટેડિયમ, સરદાર સાહેબનું નામ કાઢી નાખે. ક્યાંય જો સરદાર માટે લાગણી હોય, સરદારના વારસદાર હોય, સરદાર સરદાર આપણે આ હકીકત છે. તો પણ ભાજપ જિંદાબાદ, મજા કરો. આ પેટા ચૂંટણી તમે લાવ્યા છો. પેટા ચૂંટણી જે આવી વિસાવદરની, આપણે તો બધા જે વખતે એકાદ ધારાસભ્યને ગાંધીનગર મોકલવામાં તમે જવાબદાર છો. પણ ધારાસભ્યના જે કઈ ભાવ આપતા પબ્લિક લાઈફમાં લોકો કઈ આપવા પડવાનું હોય, દેવા ન પડવાનું હોય, ત્યારે દેવાનું રાજકારણ લાભ એવા ઠેકાણે આ પેટા ચૂંટણી આમથી આમ થવામાં ભારતીય જનતા પાર્ટી આખી દુનિયાની સૌથી મોટી પાર્ટી, એને શું કહો છે? આટલા બધા ધારાસભ્યો છે તોય ધારાસભ્યો તોડવાના હોય. માણસની મર્યાદા વિગ્રેસ હોય, નબળાઈ હોય, પણ એનો અર્થ તમારે બજારમાં ખરીદીના ભાવ આપવાના, ખરીદ વેચાણ સંઘ ચાલુ કરવાનો. ખરીદી વેચાણ સંઘ કરીને ભારતીય જનતા પાર્ટી જે પોતે જવાબદાર છે, કોંગ્રેસનો ઉમેદવાર આપની આપ પોતે જવાબદાર છે, આપનો ઉમેદવાર પાર્ટી પોતે જવાબદાર. આમાં ક્યાંય ખોટો હોય તો મને કહો. આ પાર્ટીઓ જે છે એ એકબીજાના મેચ ફિક્સિંગમાં આમથી આમ, તો પબ્લિક ક્યાં, મતદારો ક્યાં આમાં, તમે ક્યાં? આજે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી બનાવવાનું મૂળ કારણ એ જ્યારે પબ્લિક રાહીમાન પોગાર, બધા પક્ષો એકના એકનો દાખલો વિસાવદર સૌથી ખરાબમાં ખરાબ દાખલો. આપ વાળો બી ડિગ્રી પેલી બધું તો કોંગ્રેસ વાળો બી ડિગ્રી પેલી બધું, ભાજપ વાળા બી જે આવે આ પાર્ટીઓની હાલતમાં પ્રજા નામની પબ્લિક મતદાર એની હાલત કપોળી થઈ. હમણાં મને કીધું કે સરપંચોએ કહેવડાયો છે બાપુ જો અમે આવીશું તમારી મીટિંગમાં તો અમારી ગ્રાન્ટ જે હશે ને પંચાયતના સરપંચ આ લોકો કાપી નાખશે. કેટલો ભય, કેટલો ડર. જે મને કીધું કે ભય ભૂખને ભ્રષ્ટાચારનું સૂત્ર લઈને ચાલવાની આ પાર્ટી, એને જ લોકોને ભય, ડર, ભય. પણ તમે સમજાવો કે તમારે કોઈનાથી કઈ છુપાવવાનું ન હોય તો ડર છે ને? તમારે કઈ હંકારવાનું છે જ નહીં, છુપાવવાનું છે જ નહીં. આ કાલ્પનિક વસ્તુ છે. સરકારને થાય કરી લે, શું કહી લેવાના હતા? પોતે માટી પગારશે બધા. ચોર કંપની છે, દેશ લૂંટી ખાતો ગુજરાત લૂંટી ગયા. કરપ્શન કરપ્શન કરપ્શન. ભ્રષ્ટ પાર્ટી તમારું શું ખરાબ કરવાનું? ચોરના પગ કાચા, ચોર હિંમત વાળું ન હોય. તમે સમજી ચાલો, ભાજપ વાળા બધા મોટા ભાગની જે ચોર કંપની છે. જુનાગઢ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના ખૂનના ગુનામાં છેલ્લા 1 વર્ષથી પેરોલ જપ્તના આરોપીને પકડી પાડતી જુનાગઢ પેરોલ ફોર્સ સ્ક્વોડ. જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાંજવાડિયા સાહેબની સૂચના તેમજ ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા સાહેબના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં અલગ અલગ ગુનાના કામે નાસ્તા ફરતા આરોપી તેમજ જેલ ફરારી કેદીઓને શોધી કાઢવા સૂચનાઓ કરવામાં આવી છે. જે સૂચના અન્વયે ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જે પટેલ સાહેબના પેરોલ સ્ક્વોડના પોલીસ ઇન્સ્પેક્ટર ડીકે ઝાલા સાહેબના માર્ગદર્શન અને સૂચના મુજબ પેરોલ સ્ક્વોડની ટીમ જુનાગઢ અને ગુજરાત રાજ્યના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં ગુનાના કામે નાસ્તા ફરતા આરોપી તથા જેલ ફરારી આરોપીઓને પકડવા માટે ટેકનિકલ સોર્સ અને હ્યુમન ઇન્સ્પેક્શનના ઉપયોગ કરી કાર્યરત છે. આ દરમિયાન પેરોલ સ્ક્વોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીકે ઝાલા અને પેરોલ સ્ક્વોડના એએસઆઈ ઉમેશ વેગડા દિનેશ છૈયાને સંયુક્ત બાતમીને હકીકત મળી કે જુનાગઢનો કાલિયો ઇબ્રાહિમ જુનાગઢ વાળો હાલ સાપર વેરાવળ ખાતે પોતાની બહેનના ઘરે હાજર હોવાની
હકીકત મળતા મજકૂર ઇસમની તપાસ કરતા મજકૂર હાજર મળી આવતા પકડી પાડી હસ્તગત કરી આગળની કાર્યવાહી માટે મધ્યસ્થ જેલ રાજકોટ ખાતે સોંપી આપવામાં આવેલ છે.